નમસ્તે. આજે હું બનાવું છું ગુંદરના લાડુ, જે ખૂબ જ ઓછી મહેનતથી બનતું વસાણું છે અને એમાં કોઈ પણ ચાસણી બનાવવાની કે એવી કોઈ ઝંઝટ નથી. તો એના માટે મેં બધો જ 50-50 ગ્રામ સૂકો મેવો લઈ લીધો છે. એમાં અખરોટ છે, પિસ્તા, કાજુ અને બદામ. આ રીતે બધું જ 50-50 ગ્રામ લઈ લીધું છે. આપણે આપણી ચોઈસથી જે પણ વધારે ઓછું કરવું હોય એ આપણે કરી શકીએ છીએ. તો ગુંદર પાક બનાવવા માટે મેં 4 સૂકા મેવાના આવા ટુકડા કરી લીધા છે, કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ. હવે બીજી તરફ મેં 1 વાડકી મખાના લઈ લીધા છે, દેશી ગોળ સમારી અને લઈ લીધો છે, દેશી ગાયનું ઘી લઈ લીધું છે. હવે રોટલી બનાવીએ છીએ એ ઘઉંનો લોટ લઈ લીધો છે, કોપરું, મગજતરી, 100 ગ્રામ ગુંદર, ખસખસ અને 2 ચમચી સૂંઠનો પાવડર લઈ લીધો છે. તો સૌપ્રથમ આપણે સૂકો મેવો શેકી લેવાનો છે. તો એના માટે ઘી એડ કરી દીધું છે. તો 4 વસ્તુને ધીમી આંચ પર શેકી લેવાનું છે. તો થોડી જ વારમાં શેકાઈ ગયું છે અને સરસ સુગંધ પણ આવવા લાગી છે. તો સૂકો મેવો આપણે વધારે ઓછો કરી શકીએ છીએ, વધારે પણ નાખી શકીએ અને ઓછો પણ કરી શકીએ છીએ. તો આ રીતે સાઈડ પર આપણે ઠંડુ કરવા મૂકી દેવાનું છે. હવે આ રીતે આપણે ગુંદર પાકમાં જે વસ્તુઓ નાખવાની છે એ બધી હલકી શેકી લેવાની છે. આ 100 ગ્રામ ગુંદર છે, એ પણ આપણે ધીમી આંચ પર જ્યાં સુધી ફૂલી ના જાય ત્યાં સુધી શેકી લેવાનો છે. તો થોડું ઘી આપણે એડ કરતા જવાનું છે શેકવા માટે. તો 1 વાડકી ઘઉંનો લોટ છે, તો 1 વાડકી મેં ઘી લીધું છે અને 1 વાડકી ગોળ લીધો છે. ત્રણેયનું માપ સરખું લીધું છે. તો ગુંદર પણ આ રીતે ફૂલી અને શેકાઈ ગયો છે. બધી જ વસ્તુઓ આપણે ધીમા ગેસ ઉપર શેકવાની છે. હવે મખાના આપણે શેકી લઈશું. તો મખાના પણ ખૂબ જ હેલ્ધી છે. એમાં મેં કોપરું પણ એડ કરી લીધું છે અને કોપરું જે કાચલી હોય છે એ મેં છીણી અને લઈ લીધું છે. એમાં ઓઇલ પણ વધારે હોય છે, તો એ પણ શેકી લીધું છે. બધું સૂકો મેવો ઠંડો પડી જાય પછી આપણે આ રીતે ઓન ઓફ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એટલે એકદમ મહીન નથી, પણ આખું પાખું આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. હવે જે 1 વાડકી ઘઉંનો લોટ આપણે લીધો હતો, આ ઝીણો ઘઉંનો લોટ છે, કકરો નથી. એને પણ આપણે સરસ શેકી લેવાનું છે. તો આ શિયાળામાં થતું વસાણું છે અને આ વસાણું ખાવાથી આપણે દવા અને પૈસાની બચત થતી હોય છે. રોજ 1 ખાવાથી આપણી શક્તિ વધે છે, હાડકાં મજબૂત બને છે, કમર અને ઘૂંટણના દર્દમાં રાહત થતી હોય છે. તો આપણે રોજ 1 લાડુ ખાવો જોઈએ. અને મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, લાઈક અને કોમેન્ટ કરો અને પૂરો વિડીયો દેખજો, જેનાથી ખબર પડે કે પરફેક્ટ રીત કઈ છે અને કેવી રીતે આપણે લાડુ બનાવીએ છીએ.
તો અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે અને જ્યારે ઘઉંનો લોટ શેકાઈ જાય છે ત્યારે એકદમ હલકો બની જતો હોય છે અને ફૂલી જતો હોય છે. અને જ્યારે ગોળ નાખવાનો થાય ત્યારે ગેસ એકદમ ઓફ કરી દેવાનો છે. ગોળ ઓગળી ગયો છે. હવે આપણે જે સૂકા મેવા અને ગુંદર ને બધું જે શેકીને સાઈડ પર રાખ્યું હતું એ બધું એડ કરી દીધું છે. હવે 2 ચમચી સૂંઠ પાવડર અને 2 ચમચી ખસખસ એ આપણે એડ કરી લીધી છે. આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ સમય દરમિયાન અગર આપણને ઘી ઓછું લાગે તો એને એડ કરી દેવાનું છે. એ આપણી ચોઈસ છે. તો જ્યારે થોડું ઠંડુ થાય ત્યારે લાડુ બનાવવાના છે. અને અગર લાડુ બનાવતા બનાવતા વધારે ઠંડુ થઈ જાય તો થોડું ગરમ કરી લેવાનું છે, કેમ કે જો ઠંડુ થઈ જશે તો લાડુ વાળવામાં તકલીફ પડશે, લાડુ વળશે નહીં. તો આ ખાંડ વગરના, ચાસણી વગરની, ચાસણીની કોઈ ઝંઝટ નહીં એવા ઓછી મહેનતથી બનતા લાડુ છે. અને આપણે લાડુને બદલે અગર પીસ કરવા હોય તો થાળીમાં થાળી અને આપણે સુખડીની જેમ પીસ પણ કરી શકીએ છીએ.